સુરતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મંગળવારે પડેલા એક ધારા વરસાદમાં શહેરના મોટાભાગના રસ્તાઓ પાણી થઈ જવા પામ્યા હતા, જેને લઈને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. તો સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી નગરસેવક અસલમ સાયકલવાલાએ શાસકો અને અધિકારીઓની કામગીરી પર પસ્તાર પાડી છે. સુરતમાં મંગળવારે સવારે એક સાથે આશરે 5 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના મોટાભાગના વિસ્તારો પાણી ભરાઈ પામ્યા હતા, જેમાં ચોક બજાર હોય કે પછી નાનપુરા હોય, અડાજણ પાટિયા હોય, વડિયાળી બજાર હોય, લિંબાયત, ડુંબાલપુણા સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા અનેક લોકો પરેશાન થયા હતા અને ખાસ કરીને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. ત્યારે હાલમાં જ વરસાદની ઋતુ શરૂ થઈ હોય અને 4 ઇંચ જેટલા જ વરસાદમાં પાણી ભરાઈ જતા સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ પાલિકાના શાસકો અને અધિકારીઓ પર પ્રહારો કર્યા હતા અને પ્રી મોન્સૂન કામગીરી પર આક્ષેપો કરી શાસકો સામે પ્રહારો કર્યા છે. આજ રોજ સુરત શહેરની અંદર સવારથી લઈને બપોર સુધી એક સામાન્ય આશરે 5 ઇંચ વરસાદ વરસ્યો અને એ 5 ઇંચ વરસાદ, જેને આપણે અતિ ભારે વરસાદ કે મુશળધાર વરસાદ ના કહેવાય, ને એમાં ભારતીય જનતા પાર્ટીના શાસન હેઠળ ચાલતી સુરત મહાનગરપાલિકાના તંત્રની પોલ ઉઘાડી પડી ગઈ છે. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર રહી છે. સુરત શહેરના લિંબાયત ઝોન વિસ્તાર હોય, એનો 40% કરતાં વધારે વિસ્તાર આજે ટાપુ બની ગયો હતો. સેન્ટ્રલ ઝોનમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અડાજણ રાંદેર ઝોનની અંદર ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા. કતારગામ ઝોનમાં પાણી ઘણા ભરાયા. કોઈ એવો વિસ્તાર સુરત શહેરનો બાકી ના રહ્યો કે જ્યાં પાણી ભરાવાની ઘટના ઘટી હોય કે જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હોય. ટ્રાફિક જામના ઠેર ઠેર દ્રશ્યો તમને જોવા મળ્યા હશે. સુરત મહાનગરપાલિકાના જે તંત્રવાહકો છે, શાસકો છે, તે માત્ર ભ્રષ્ટાચાર રૂપી અને પોતાના 25% કમિશનમાં જ વ્યસ્ત છે. પ્રજાની એમને કંઈ પડી નથી અને જે કામગીરી પ્રી મોન્સૂન કામગીરી કરવી હોય કે વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવો હોય, એમાં સરેઆમ સ્માર્ટ સિટી કહેવાતા ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ નીવડ્યું. સુરતમાં પડેલા આશરે 4 થી 5 ઇંચ જેટલા વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોની પડી રહેલી હાલાકીને લઈને માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ શાસકો પર પસ્તાર પાડી હતી. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.